જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. આપો મિસ્ટર અલ્પેશ એવી કંઈક આઈડી છે. મેરડીમાં વિશે પણ ખરાબ કોમેડીની ગરલ, કારણ કે આ અલ્પેશ એનું માનું ધાવણ લજવે કે બેરણ ફરી ગયું હોય આપણું ખૂણે કાસકેથી વાડેથી લીધો હોય ને એટલા માતાજી વિશે કોમેન્ટ કરે. આપણે અલ્પેશ માટે જ વિડીયો બનાવી છે અહીંયા, તો કે મેરડીમાં છે 18 વર્ષને માનતું હોય, એની આસ્થા દુભાતી હોય, એવી ખરાબ કોમેન્ટ શું કેમ કરવી જોઈએ? એટલે કદાચ આની મામા ફેર હોય ને કોઈને ખબર પડવી જોઈએ કે આ મારી માની માં છે, મેરડીમાં છે નહીં. માતાજી નામ અલગ છે, માતાજી એક છે. પછી કદાચ તમે ખોડિયારમાં કયો, સામુંડમાં કયો, આવણમાં કયો, કોઈ ગાયત્રીમાં કયો, રૂપલાઈ ગયો છે એક. એટલે મેરડીમાં વિશે આની ખરાબ કોમેન્ટ બહુ કરી આ અલ્પેશ. એટલે એનું માનું ધાવણ એને દેખાડી દીધું અહીં કે મારી માનું ધાવણ આવું છે. અને તારા સુધી વિડીયો પોગે ને તો મારા ઓલરેડી વિડીયો નંબર પર ફોન કરજો, કેટલી વી હો થાય ખબર પડી જાય. તારે વાંધો હોય વ્યક્તિવાર લડી લે ને ભાઈ, વ્યક્તિવાર કોમેન્ટ કર. કોઈ માતાજી વિશે દેવને હું કેમ વસારે લઈ આવો? તું નામ માન તો તારો પ્રશ્ન છે. ખરાબ કોમેન્ટ ખરાબ બોલી નાખ તું માતાજી વિશે. એટલે અમુક એની માનું ધાવણ લજવ્યા. કોઈક એક મનુ મહારાજ કરીને છે એ આપણે વાત કરી દઈએ છીએ, નકર આપણે એના માટે કોઈ વિડીયો બનાવવો નહોતો. આપણે કોમેન્ટની વાત આવી એટલે કોઈક મનુ મહારાજ છે, એના આઈડીમાં એવું છે મનુ મહારાજ. એ મને વ્યક્તિવાર એવું કહે છે કે તું દુગલો છો. મેં એટલું એને કોમેન્ટમાં ગાયરું કહી દીધું કે મને તું ફોન કર, મારા ઓલરેડી નંબર હોય તો તને ખબર પડે કેટલી વી હોત. પણ એ એની માઈ ક્યાંક વાડેથી લીધો હોત નથી ફોન કરતો, બરાબર? તો એ તો આપણે વ્યક્તિવાર કહે છે, વાંધો નહીં. પણ આ માતાજી વિશે આ અલ્પેશ મેરડીમાં વિશે કોમેન્ટ કરી, એની ખરાબ કોમેન્ટ કરી છે. એટલે ભાઈ કોઈ ભગવાન વિશે, કોઈ માતાજી વિશે જો તું ખરાબ કોમેન્ટ કરે તો હું ગાયરું નથી દેતો તને, બાકી તારી ત્રીજી પેઢીની હું ગાય ઠોકું. મેં કીધેલું છે કોઈ સમાજ વિશે કે કોઈ આસ્થા વિશે બોલે તો મારો વિડીયો બનશે ને ત્રીજી પેઢીની ગાર દઈશ. એટલે મહેરબાની કરીને કોઈ માતાજી વિશે ખરાબ કોમેન્ટ ન કરો. સત્ય ધારા લડો, સત્ય હોય એમના રીઓ. પણ વસારે માતાજીને ન લઈ આવો, વાંધો હોય વ્યક્તિવાર લડી લ્યો. એને વિશે કોમેન્ટ કરાય વ્યક્તિવાર તમારે વાંધો હોય તો, પણ માતાજીને વસારે લઈ આવો. હું તમારું ભાઈ માતાજી બગાડી નાખું. 18 વર્ષ માનતો હોય ને આસ્થા દુબાતી હોય એવું શું કેમ તમે કરો? એટલે આ અલ્પેશ એનું માનું ધાવણ દેખાડી દીધું એની. અને હવે તો કાયદેસર કાર્યવાહી એની માથે થશે, કારણ કે ઘણા મેરડી માને માનવાવાળા બધા 18 વર્ષ છે. એટલે આને સપોર્ટ કરશે, બધાય સપોર્ટ કરશે. માતાજીને માને બધાય સપોર્ટ કરશે. તો
હવે આ જાજો લાંબો વિડીયો આપણે નથી કરવો કે કાકાનો બ્યાણમાં ફેર હોય અને આના કદાચ તમે સમજાવો તો એ નકામું છે. એટલે જેટલા માતાજીને માનતા હોય કોમેન્ટ કાયદેસર કાર્યવાહી આની ઉપર કરાય એવી પણ હું માગણી કરું છું. ને મહેરબાની કરી ભૂલીશું કે કોઈ માતાજીને વિશે કોઈ ભગવાન વિશે આવું ખરાબ કોમેન્ટ ન કરાય. વાંધો હોય વ્યક્તિગત લડી લ્યો, વ્યક્તિવાર કોમેન્ટ કરો, તમારી માનું ધાવણ ના લજવાય. કારણ કે આવો તો કહે ને ક્યાંક જવલે હોય આવી ખરાબ કોમેન્ટ કરવાવાળો. બ્યાણમાં ફેર પીડ્યો હોય તો હોય, બાકીના માતાજી વિશે કોઈ ખરાબ કોમેન્ટ ન કરે. માને ન માને તો એનો પ્રશ્ન હોય, પણ ખરાબ બોલે નહીં, ખરાબ કોમેન્ટ ન કરે. તો આ વધુ વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર.